ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના ઈર્ષ્યા મહાયોગ નામના 67માં અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળાના ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યવાળા સકલ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધી વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો, માછલીઓના સ્થૂળ દેહોના અંડકોશ દ્વારા માદા સ્થૂળ દેહોના ગર્ભાશયમાં સર્જન પામતા નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી ઈર્ષ્યા નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ પ્રગટ રહે છે. આ રીતની ઈર્ષ્યા નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધી વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુ, કીટાણુ, માનવો, વાંદરો, માછલીઓના અલગ અલગ નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા તમામ અલગ અલગ પુરુષરૂપી નર માદાના જીવોનું નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી સોફ્ટવેર રૂપી એક જ સ્વરૂપ હોવા છતાં તમામ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા અલગ અલગ પ્રકારના તમામ નર અને માદાના સ્થૂળ દેહોને પરમ બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી અલગ અલગ પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો મળતા હોય છે. અલગ અલગ પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણો જ્ઞાન, બુદ્ધિ, વિદ્યા, દેવી સંપદા, અસુરી સંપદા, પદ, અધિકાર, સત્તા, માન, સન્માન, મોભો, કવિ, લેખક, ગાયક, ડાન્સર, કલાકાર, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, જમીન, જાયદાદ, મકાન, મહેલ, સાધન, સગવડ, રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા વર્તમાનમાં હરપળ મળતા રહે છે. આ રીતની ઈર્ષ્યા નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધી વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા
તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉલ્કાઓ વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુ કીટાણુ માનવો વાંદરો અને માછલીઓના તમામ પુરુષરૂપી નર અને માદાના સ્થૂળદેહે ધારણ કરેલા અલગ અલગ પ્રકારના તમામ નર માદાના દેહોને પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા ચૈતન બ્રહ્માંડમાં ના માધ્યમથી વર્તમાનમાં હરપળ અલગ અલગ પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોની તેમજ અલગ અલગ પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય પ્રકારના સાત્વિક રાજસી તામસી અને અસુરી ગુણો જ્ઞાન બુદ્ધિ વિદ્યા દેવી સંપદા અસુરી સંપદા પદ અધિકાર સત્તા માન સન્માન મોભો કવિ લેખક ગાયક ડાન્સર કળા સ્થાવર સંપત્તિ જંગમ સંપત્તિ જમીન જાયદાદ મકાન મહેલ સાધન સગવડ શક્તિ રંગ રૂપ સ્વાદ શબ્દ ગંધ ચેતન ભય મૈથુન અને નિંદ્રા પ્રત્યે તમામ નર માદાના સ્થૂળદેહોને ધારણ કરેલા અલગ અલગ નર અને માદાના જીવો અરસપરસ નિંદા અવગણના નાખુશી નાપસંદગી અને અસહમતિ વર્તમાનમાં હરપળ બતાવતા રહી એકબીજાને પોતાથી નીચા તુચ્છ હલકા ક્ષુદ્ર ગુણહીન અજ્ઞાની મૂર્ખ અને બુદ્ધિહીન બતાવતા રહે છે. કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધી વર્તમાનમાં હરપળ પ્રોવાયેલા રહેતા તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર સ્થૂળ દેહોના અંડકોશ દ્વારા માદા સ્થૂળ દેહોના ગર્ભાશયમાં સર્જન પામતા નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના ભ્રૂણરૂપી સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતી ઈર્ષ્યા નામની વેબસાઇટોના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવોમાં પ્રગટ થતી તમામ પુરુષ માદાના જીવોએ ધારણ કરેલા અલગ અલગ પ્રકારના તમામ નર અને માદાના સ્થૂળ દેહોને પ્રભાવથી નર અને માદાના જીવોએ ધારણ કરેલા અલગ અલગ પ્રકારના તમામ નર અને માદાના સ્થૂળ દેહોને પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ મળતા અલગ અલગ પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોની અલગ અલગ પ્રકારના તેમજ અલગ અલગ પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય પ્રકારના સાત્વિક રાજસી તામસી અસુરી ગુણો જ્ઞાન બુદ્ધિ વિદ્યા દેવી સંપત્તિ અસુરી સંપત્તિ પદ અધિકાર સત્તા માન સન્માન મોભો કવિ લેખક ગાયક ડાન્સર કળા સ્થાવર સંપત્તિ જંગમ સંપત્તિ જમીન જાયદાદ મકાન મહેલ સાધન સગવડ શક્તિ રંગ રૂપ સ્વાદ શબ્દ ગંધ ચેતન ભય મૈથુન અને નિંદ્રા પ્રત્યે તમામ નર માદાના દેહોએ ધારણ કરેલા અલગ અલગ નર માદાના જીવો અરસપરસ નિંદા અવગણના નાખુશી નાપસંદગી અને અસહમતિને સંપ્રદાયો મજહબો પંથો ધર્મગુરુ રાજા પ્રજા ગરીબ તવંગર અધિકારી પદાધિકારી વ્યાપારી મજૂર બુદ્ધિમાન જ્ઞાની બળવાન નિર્બળ ગુણવાન ગુણહીન ત્યાગી સંન્યાસી તપસ્વી મંત મુનિ પોપ પાદરી મૌલવી ઉલેમા અને ખલીફા અટકાવવા શક્તિમાન નથી બદલવા શક્તિમાન નથી તો પછી અલગ અલગ કાલ્પનિક બુદ્ધ કથાઓ
સ્વરૂપ વેદો, પુરાણો, ઉપનિષદો, ભાગવત, રામાયણ, કુરાન અને બાઇબલ જેવા અનેક પ્રકારના અલગ અલગ વિચારસરણીવાળા ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરવાનો કોઈ પણ મતલબ રહેતો નથી. તેમજ અલગ અલગ ખુદા, ગોડ, ભગવાન, ઈશ્વર, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ગણપતિ, આદ્યશક્તિ, હનુમાન, રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ અને સહજાનંદ જેવા નામોના આધિપત્યવાળા અનેક પ્રકારના સંપ્રદાયો, વાડાઓ, ગુરુઓ, મંડળો, પંથો, મજહબો અને આશ્રમોનો સહારો લેવાનો કોઈ જ મતલબ રહેતો નથી. આ રીતના પાખંડી ધર્મગુરુઓ અનેક પ્રકારના સંપ્રદાયો, વાડાઓ, ગુરુમંડળો, પંથો, મજહબો, આશ્રમો દ્વારા પ્રોપેગન્ડા ચલાવી અનેક પ્રકારના લાખો મંદિરો, મઠો, મસ્જિદો, દેરાસરો, દેવળો, અગિયારીઓ, ચર્ચો અને દેવસ્થાનોનું નિર્માણ કરી દુનિયાના ભલા લોકોના મગજમાં પોતાના સંપ્રદાયો, વાડાઓ, ગુરુમંડળો, પંથો, મજહબો અને આશ્રમોને સર્વશ્રેષ્ઠ ગણાવી સર્વશ્રેષ્ઠ ગણાવી અન્ય સંપ્રદાયો, વાડાઓ, ગુરુમંડળો, પંથો, મજહબો અને આશ્રમોને નીચા, તુચ્છ, હલકા, ક્ષુદ્ર ગણી ગુણહીન, અજ્ઞાની, મૂઢ, મૂર્ખ અને બુદ્ધિહીન બતાવતા રહે છે. કારણ કે તેઓ કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના તમામ પુરુષરૂપી નર અને માદાના તુલ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેવોની અધ્યક્ષતામાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મને ઓળખતા નથી, સમજતા નથી તેમજ બીજાને સમજાવી શકતા નથી. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના ઈર્ષ્યા મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્યસ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 67મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે કે હે સુપર પાવર, હવે મને ઈર્ષ્યા મહાયોગ વિશે સમજાવો અને ઈર્ષ્યા મહાયોગથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને ઈર્ષ્યા મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હવે હું તને ઈર્ષ્યા મહાયોગ વિશે સમજાવું છું અને ઈર્ષ્યા મહાયોગથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને ઈર્ષ્યા મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. અન્ય દ્રશ્યમાન દેહોને ચેતન બ્રહ્માંડ દ્વારા મળતા ભૌતિક જગતના સુખો, સંપત્તિ, આરોગ્ય, ગુણ, જ્ઞાનો, શક્તિઓ, સગવડો, વૈભવો, વિલાસો અને ભોગો પ્રત્યે વિરોધ, નારાજગી, અવગણના, અણગમો, શુભ અને હિંમતા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોના ચિત્તરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં ઉત્પન્ન કરવા સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ ઈર્ષ્યા નામની ખરો પ્રકારની વેબસાઇટો પ્રગટ થતી રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને અન્ય દ્રશ્યમાન દેહોને મળતા ભૌતિક જગતના સુખો, સંપત્તિ, પ્રગતિ, આરોગ્ય, ગુણ, જ્ઞાનો, શક્તિઓ, સગવડો, વૈભવો, વિલાસોને, ભોગોને નષ્ટ કરવા, દુર્બળ કરવા, હલકા પાડવા, અવગુણ ગાવા, નિંદા કરવા અને કોથળી કરવા સમજાવતી રહેશે અને સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના કુરુક્ષેત્ર સમાન ચિત્તરૂપી
મેદાનની તમામ શક્તિઓને કામે લગાડી માનસિક પ્રકારથી અન્ય દૃશ્યમાન દેહોને મળતા ભૌતિક જગતના સુખો, સંપત્તિ, આરોગ્ય, ગુણ, જ્ઞાનો, શક્તિઓ, સગવડો, વૈભવો, વિલાસો અને ભોગોને નષ્ટ કરવા, દુર્બળ કરવા અને હલકા પાડવા તેની અવગણના, નિંદા અને કુઠલી કરતા રહેશે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના ચેતન બ્રહ્માંડના સિદ્ધાંત મુજબની વર્તમાનમાં અર્પણ, સર્જન અને પરિવર્તનની પ્રક્રિયા, ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓને જાળવી રાખવામાં દૃશ્યમાન દેહોમાં જરૂરી શક્તિ ઉત્પન્ન કરવા સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી વર્તમાનમાં અર્પણ ઈર્ષ્યા નામની ખરો પ્રકારની વેબસાઇટો પ્રગટ થતી રહેશે. અને ઈર્ષ્યા નામની વેબસાઇટોના પ્રભાવથી સૂક્ષ્મ દેહોને જીવો દૃશ્યમાન દેહોના માધ્યમથી દૃશ્યમાન બ્રહ્માંડના અન્ય દૃશ્યમાન દેહો પ્રત્યે ખંડનાત્મક પ્રવૃત્તિ કરતા રહેશે અને અન્ય દૃશ્યમાન દેહોના સુખો, સંપત્તિ, આરોગ્ય, ગુણ, જ્ઞાનો, શક્તિઓ, સગવડો, વૈભવો, વિલાસો અને ભોગોનું વિસર્જન અને પરિવર્તન કરાવતા રહે છે અને અન્ય દૃશ્યમાન દેહોના સુખો, સંપત્તિ, આરોગ્ય, ગુણ, જ્ઞાનો, શક્તિઓ, સગવડો, વૈભવો, વિલાસોને ભોગો કરતાં અધિક સારા પ્રાપ્ત કરવા માટે ક્રિયા, કાર્ય, પ્રતિક્રિયા અને પ્રક્રિયા કરતા રહે છે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને દૃશ્યમાન દેહોના માધ્યમથી મળતા વ્યવહાર, વહીવટ, વર્તન, પ્રતિષ્ઠા, પ્રતિભા, માન, સન્માન, મોભા અને પ્રભાવો ચેતન બ્રહ્માંડને નક્કી કરેલા પ્રકાર, પ્રમાણ અને સમયથી જળવાઈ રહે તેની વર્તમાનમાં અર્પણ તકેદારી રાખવા સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ ઈર્ષ્યા નામની ખરો પ્રકારની વેબસાઇટો પ્રગટ થતી રહે છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને અન્ય દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને હલકા પાડી પોતાને સર્વશ્રેષ્ઠ બતાવતા રહેશે. ઈર્ષ્યા નામની વેબસાઇટો દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને અને જીવોને અન્ય દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોના વ્યવહાર, વહીવટ, વર્તન, પ્રતિષ્ઠા, પ્રતિભા, માન, મોભા, સન્માન અને પ્રભાવને બગાડવા, નષ્ટ કરવા, ખોટા આક્ષેપો કરવા, જૂઠાણા ચલાવવા, અટકાવવા, રોકવા, વિઘ્ન નાખવા, નુકસાન પહોંચાડવા, હરકત કરવા અને દખલ કરવા સમજાવતી રહે છે. આથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોના વ્યવહાર, વહીવટ, વર્તન, પ્રતિષ્ઠા, પ્રતિભા, માન, મોભા અને પ્રભાવો દૃશ્યમાન દેહોના માધ્યમથી ઓસરીને અટકતા રહે છે અને અંતે ઈર્ષ્યાના પ્રભાવથી અન્ય દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોની પ્રતિભા ખલાસ થઈ જાય છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રગટ થતી ઈર્ષ્યા નામની વેબસાઇટોના પ્રભાવથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોના માધ્યમથી સૂક્ષ્મ દેહોને જીવો દ્વારા રચાતા સંઘો, મંડળો, સમૂહો, વર્ગો, જાતિઓ, સંપ્રદાયો, પંથો, મૂર્તિઓ, મંદિરો, ફિરકાઓ, આશ્રમો, ગુરુદ્વારાઓ, ઝુંડો, ટોળાઓ, કબીલાઓ, કુટુંબો, ટ્રસ્ટો, કોર્પોરેટ સેક્ટરો, સંસ્થાઓ, પ્રદેશો, રાજ્યો અને ખંડોમાં વર્તમાનમાં અર્પણ વર્ગ વિગ્રહ ઉત્પન્ન થતા રહે છે અને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં અર્પણ સંઘો, મંડળો, સમૂહો, વર્ગો, જાતિઓ, સંપ્રદાયો, પંથો, મૂર્તિઓ, મંદિરો, ફિરકાઓ, આશ્રમો, સમાજો, ગુરુદ્વારાઓ, ઝુંડો, ટોળાઓ, કબીલાઓ, કુટુંબો, ટ્રસ્ટો, કોર્પોરેટ સેક્ટરો, સંસ્થાઓ, પ્રદેશો, રાજ્યો અને ખંડોની પ્રતિભા ખંડિત થતી રહેશે અને તેનું વિભાજન થતું રહેશે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી ઈર્ષ્યા નામની વેબસાઇટોના પ્રભાવથી દૃશ્યમાન દેહોના કુરુક્ષેત્રરૂપી મેદાનો સમાન શીતરૂપી મોનિટર દ્વારા અન્ય દૃશ્યમાન દેહોને મળતા ભૌતિક જગતના સુખ, સંપત્તિ, પ્રગતિ, આરોગ્ય, ગુણ, જ્ઞાન, શક્તિ, સગવડ, વૈભવ, વિલાસ અને ભોગોને નષ્ટ કરવા, દુર્બળ કરવા અને હલકા પાડવા, તેની અવગણના, નિંદા કરવા અને કુઠલી કરવાની ક્રિયા, કાર્ય, પ્રવૃત્તિ, પ્રક્રિયા અને પ્રતિક્રિયા પ્રગટ થતી રહે છે અને સૂક્ષ્મ દેહોને જીવો તેનું પઠન કરતા રહે છે અને વર્તમાનમાં અર્પણ સૂક્ષ્મ દેહોને જીવોના માધ્યમથી દૃશ્યમાન દેહોના કુરુક્ષેત્રરૂપી મેદાનો સમાન શીતરૂપી મોનિટરમાં
વિષ સમાન ઈર્ષ્યારૂપી અગ્નિ પ્રગટ થતી રહે છે અને આથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો દ્વારા પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી ક્ષેત્રરૂપી મેદાન સમાન ચિત્તરૂપી મોનિટરમાં વિષરૂપી ઈર્ષ્યા સમાન અગ્નિ વર્તમાનમાં અર્પણ પ્રગટેલો રહેવાથી દ્રશ્યમાન દેહોની શક્તિ ક્ષીણ થતી રહે છે અને આ રીતનો ઈર્ષ્યારૂપી અગ્નિ દ્રશ્યમાન દેહોની તમામ શક્તિને બાળીને ભસ્મ કરતો રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી ઈર્ષ્યારૂપી વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોને ચેતન બ્રહ્માંડ દ્વારા મળતા સુખ સંપત્તિ આરોગ્ય ગુણ જ્ઞાન શક્તિ સગવડ વૈભવ વિલાસ અને ભોગો કરતાં વધારેના સુખ સંપત્તિ આરોગ્ય ગુણ જ્ઞાન શક્તિ સગવડ વૈભવ વિલાસ અને ભોગોની અપેક્ષા કરવાની ક્રિયા કાર્ય પ્રવૃત્તિ પ્રક્રિયા અને પ્રતિક્રિયાઓ દુર્બળ થઈને નષ્ટ થઈ જાય છે અને અંતે શક્તિહીન થઈને બંધ પડી જાય છે અને ઈર્ષ્યા નામની વેબસાઇટો સૂક્ષ્મ દેહોમાં માનસિક ગૂંચવણ દુર્બળતા નિષ્ક્રિયતા નબળાઈ અને અહંકારને વર્તમાનમાં હરપળ પ્રગટ કરતી રહે છે અને ઈર્ષ્યાના પ્રભાવથી સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન દેહોના માધ્યમથી પરસ્પર સંઘર્ષ ઘર્ષણ ઝઘડા વેર ઝેર વિખવાદ અને યુદ્ધો કરતા રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રગટ થતી ઈર્ષ્યા નામની વેબસાઇટોના પ્રભાવથી ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોની પ્રગતિ વિકાસ અને વિસ્તારની રફતારના પ્રમાણ પ્રકાર અને સમય જળવાઈ રહેશે અને આથી ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા પ્રકાર પ્રમાણ અને સમયથી દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહો સર્જન પામતા રહે છે અને ઈર્ષ્યાના પ્રભાવથી ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા અન્ય દ્રશ્યમાન દેહોને મળતા સુખ સંપત્તિ આરોગ્ય ગુણ જ્ઞાન શક્તિ સગવડ વૈભવ વિલાસ અને ભોગોના સમય પ્રમાણ અને પ્રકારથી વધારેના ન મળવા પાત્ર સુખ સંપત્તિ આરોગ્ય ગુણ જ્ઞાન શક્તિ સગવડ વૈભવ વિલાસો અને ભોગો મેળવવાની ક્રિયા કાર્ય પ્રવૃત્તિ પ્રક્રિયા અને પ્રતિક્રિયા નષ્ટ થતી રહે છે અને ન મળવા પાત્ર વિષયોની ક્રિયા કાર્ય પ્રવૃત્તિ પ્રક્રિયા અને પ્રતિક્રિયા પણ નષ્ટ થતી રહે છે અને સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના કુરુક્ષેત્રરૂપી મેદાન સમાન શીતઋતિ મોનિટરના માધ્યમથી અન્ય દ્રશ્યમાન દેહોને હલકા પાડવા અવગુણ ગાવા નિંદા કરવા અને કૂચલી કરવાની ક્રિયા કાર્ય પ્રવૃત્તિ અને પ્રક્રિયા અને પ્રતિક્રિયા કરતા રહેશે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રગટ થતી ઈર્ષ્યા નામની વેબસાઇટોના પ્રભાવોથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો વનસ્પતિઓ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પ્રાણીઓ પશુઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ અણુઓ પરમાણુઓ માનવો વાંદરો અને માછલીઓના દ્રશ્યમાન દેહોમાં ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતી સત્ય અહિંસા ત્યાગ સંતોષ પ્રેમ દયા કામ ક્રોધ શ્રવણ દ્રષ્ટિ ધ્રાણ ભૂખ થાક સ્વમાન આશા મોહ સ્વાર્થ અસત્ય હિંસા ધૃણા કમંડ કપટ દ્વેષ અને ઈર્ષ્યા નામની વેબસાઇટો વિકૃત સ્વરૂપ ધારણ કરીને સૂક્ષ્મ દેહોના સંચાલનવાળા પોતાના દ્રશ્યમાં સૂક્ષ્મ દેહોને જીવોના સંચાલનવાળા પોતાના દ્રશ્યમાન દેહોને નુકસાન પહોંચાડતી રહેશે અને અન્ય વેબસાઇટોના ઈર્ષ્યા સ્વરૂપે ખુલવાના પ્રભાવથી વર્તમાનમાં અર્પણ સૂક્ષ્મ દેહોના મગજમાં રહેલા શીતરૂપી મોનિટરમાં વિષરૂપી અગ્નિ પ્રગટ થતાં પોતાના દ્રશ્યમાન દેહોની ક્ષમતા સ્થિરતા સમતોલન અને આરોગ્યને સૂક્ષ્મ દેહોને જીવો ગુમાવતા રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રગટ થતી ઈર્ષ્યા નામની વેબસાઇટોના પ્રભાવથી સકલન દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો દ્રશ્યમાન બ્રહ્માંડની વિષય વાસનામાં ડૂબેલા રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને ઈર્ષ્યા કરતા રહે છે અને આથી મારી શક્તિ અને મારા નિરંજન નિરાકાર નિર્ગુણ સ્વરૂપને ભૂલીને મારી શક્તિ અને મારા સ્વરૂપને ભૌતિક સ્વરૂપે અલગ અલગ પ્રકારથી અને અનેક એકબીજાના વિરોધાભાસી મંતવ્યોથી દ્રશ્યમાન દેહોને અનુરૂપ શક્તિ રૂપે વર્ણવતા રહે છે અને ઈર્ષ્યાના પ્રભાવથી મારી શક્તિ અને સ્વરૂપની ભૌતિક જગતના દ્રશ્યમાન દેહો સમાન કલ્પના કરીને અલગ અલગ પ્રકારથી અનેક અને એકબીજાના
એકબીજાના વિરોધાભાસી પ્રકારથી ભૌતિક દૃશ્યમાન દેહો રૂપી શક્તિની પૂજા સ્તુતિ પ્રાર્થના અને નમાઝ કરતા રહેશે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને વર્તમાનમાં હરપળ ગુમરાહ કરતી ઈર્ષ્યા નામની વેબસાઇટો અલૌકિક અદ્ભુત અને વિરાટ દિવ્ય શક્તિને ધારણ કરેલી હોય છે અને તે દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને એકતામાંથી અનેકતા તરફ દોરી જાય છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતી ઈર્ષા નામની વેબસાઇટો દૃશ્યમાન બ્રહ્માંડના તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો વનસ્પતિઓ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પ્રાણીઓ પશુઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુ અણુઓ પરમાણુ અને માનવો વાંદરો અને માછલીઓના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોના વ્યવહાર વહીવટ વર્તન પ્રતિષ્ઠા પ્રતિભા માન સન્માન મોભા પ્રભાવ સુખ સંપત્તિ આરોગ્ય ગુણ જ્ઞાન શક્તિ સગવડ વૈભવો વિલાસો અને ભોગોના સમય પ્રમાણ અને પ્રકારથી વધારેના સુખ સંપત્તિ આરોગ્ય ગુણ જ્ઞાન શક્તિ સગવડો વૈભવો વિલાસો અને ભોગોના ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા સમય પ્રકાર અને પ્રમાણનું વર્તમાનમાં હરપળ નિયંત્રણ અને નિયમન કરતી રહે છે.